નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર સૌરભ મારકણા છે અને હું કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છું. સૌપ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો સમય કાઢીને મારો વિડીયો જોવા જઈ રહ્યા છો. હવે આ વિડીયોની શરૂઆત હું એક પ્રશ્નથી કરવા માગું છું. કેન્સર સાંભળતા તમને સૌથી પહેલાં મનમાં શું આવે છે? તો મારી પ્રેક્ટિસમાં જે હું ઓપીડીમાં જોઉં છું પેશન્ટ, એમના મનમાં હંમેશા ડર આવે છે. ડર, ભય, અશાંતિ, ચિંતા, તણાવ, ઘણું બધું. પણ આ ડર શેનો હોય છે? સારવારનો ડર, મૃત્યુનો ડર, પીડાનો ડર અને સગા સંબંધીઓને ગુમાવવાનો ડર. પણ આ ડરથી ઉપર પણ એક વસ્તુ હોય છે. ડર હંમેશા મૃત્યુનો કે સારવારનો કે કેન્સરનો જ નથી હોતો, પણ આ ડર હંમેશા બેવડાય છે અપૂર્ણ માહિતીને કારણે. માહિતી જ્યારે પૂરી રીતે હોય નહીં કે નોલેજનો અભાવ હોય ત્યારે ડર ખૂબ જ વધી જાય છે અને ડબલ થઈ જાય છે. તો હું યુટ્યુબ પર કેમ આવ્યો છું? યુટ્યુબ પર ફક્ત વિડીયો બનાવવાનો મારો હેતુ નથી, પણ જે પણ અપૂર્ણ માહિતી હોય છે પેશન્ટ પાસે, એ અપૂર્ણ માહિતીને પૂરી કરવા આવ્યો છું, અથવા માન્યતાઓ અને જે ગેરસમજો હોય છે એને દૂર કરવા આવ્યો છું. કારણ કે ઓપીડીમાં હું જેટલા પણ પેશન્ટને જોઉં છું, એમાં એક વાત બહુ સામાન્ય જોવા મળે છે કે પેશન્ટમાં હિંમતની કોઈ કમી નથી હોતી, પણ હિંમત તૂટી જાય છે જ્યારે ખોટી માન્યતાઓ અને ખોટી માહિતી જ્યારે આપણી સામે આવે છે. કારણ કે દર્દી એમના રોગ વિશે માહિતી મેળવવા માટે ઘણી બધી જગ્યાએ જાય છે. ડૉક્ટર પાસે તો એમને ઘણો ઓછો સમય મળે છે, તો આ જ માહિતી એ ઇન્ટરનેટ પર સર્ચ કરે છે, ChatGPT પર સર્ચ કરે છે, ઘણા બધા પ્લેટફોર્મ પર એ માહિતી શોધવા જાય છે. પણ થાય છે કેવું કે આ માહિતી અપૂર્ણ હોય છે. ઘણીવાર વર્સ્ટ કેસ સિનારીઓ, એટલે કે ખરાબમાં ખરાબ શું થઈ શકે એવી માહિતીઓ વાંચીને એકદમ ડરી જાય છે. ઘણી વખત જૂની સારવાર, જે 10 વર્ષ 15 વર્ષ પહેલાં શું થતું ને એની નુકસાની, એની ગેરફાયદા જે હતા એના વિશે માહિતી મેળવીને એકદમ ડરી જાય છે, અને એને જોઈને આજુબાજુવાળા પણ ડરી જાય છે. પરંતુ આવી જ માહિતીને સાચી રીતે, વૈજ્ઞાનિક રીતે સમજાય એવી ગુજરાતી ભાષામાં આપવામાં આવે તો બધા લોકો સમજી જાય અને એમના ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી જાય એવી મારી આશા છે. અને આ જ હેતુ સાથે હું યુટ્યુબ પ્લેટફોર્મ પર આવ્યો છું અને મારી ડિજિટલ યાત્રા અહીંથી શરૂ થાય છે. આ ચેનલ પર તમને શું જોવા મળશે? હું અલગ અલગ પ્રકારના કેન્સર અને એની સારવાર વિશે માહિતી આપીશ. સારવારમાં પણ અલગ અલગ પ્રકારો છે, જેમ કે ઓન્કો સર્જરી, રેડિયોથેરાપી, કીમોથેરાપી. એમનું મહત્ત્વ શું છે, એમની ભૂમિકા શું છે કેન્સરની સારવાર માટે, એના વિશે સમજણ આપીશ. લોકોમાં ઘણી માન્યતાઓ અને ગેરસમજો હોય છે, એને દૂર કરવા સાચી સમજ આપવાનો પ્રયત્ન કરીશ. આની સાથે લોકો મારી ઓપીડીમાં આવીને સૌથી સામાન્ય પ્રશ્ન કેવા પૂછે છે એ પ્રશ્નોનો જવાબ આપીશ, અને એ પ્રશ્નો શું કામ પૂછે છે એનું પણ કારણ આપીશ. ઘણી વખત દર્દીઓ પોતાનો પ્રશ્ન પૂછી પણ શકતા નથી, અથવા તો પૂછવામાં પણ ડર અનુભવે છે. એવા પ્રશ્નોનો પણ જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. આ ચેનલ ડરને ફેલાવવા માટે નથી, પણ સાચી સમજ આપીને સાચી દિશા આપવાનો એક હેતુ છે. હું તમને ખોટી આશા નહીં આપું, પણ એક સાચી દિશામાં સાચી માહિતી સરળ ભાષામાં આપવાનો પ્રયત્ન તો કરીશ. આનું કારણ એ છે કે દર્દી જ્યારે પોતાની બીમારી વૈજ્ઞાનિક ઢબે સમજે છે ને, ત્યારે ઘણી બધી ચિંતાઓ હળવી થઈ જાય છે અને એમના નિર્ણયો જાતે લઈ શકે છે. જો તમે અથવા તમારા પરિવારજનો કેન્સરની સારવાર અને એની પીડા અનુભવતા હોય, તો તમને એક જ વાત કહેવા માગું છું કે તમે એકલા નથી. આ કેન્સરની લડાઈ ઘણા બધા લડે છે. આ બધાનો ઉપાય માત્ર દવાઓ, મશીનો કે કીમોથેરાપીમાં જ રહેલો નથી. આ બધાના ઉપાયો આ સિવાય પણ ઘણી બધી સલાહ, સમજ, સહારો, વિશ્વાસ આ બધામાં પણ રહેલો હોય છે. અને આ બધું ફેલાવવા માટે એક સાચી માહિતી
આપવા માટે વિડીયોનું પ્લેટફોર્મ જરૂરી છે. તો સાથે મળીને ચાલો આપણે શીખીએ, ડરને એક સમજથી ભગાવીએ અને કેન્સર સામે મળીને લડત લડીએ. નમસ્કાર.